કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું મારી સાથે તમારા બધાનું સ્વાગત છે ને આપણે જઈએ છીએ આજમાં મોવા તો તમે ઘણા બધા કમેન્ટ કરેલી હતી કે તમારા ગામમાં ગણપતિ દાદા બેહાડ રહે તો દર્શન કરાવજો અમારા ગામમાં નહીં પણ હું તો ઘણા ઠેકાણે તમને દર્શન કરાવું છું આજમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો અને ઓય બાપા રે કેવા ખાડા આવે આમ જો વાત કરી છે આમ જો તમે યાર પાછળ તમે જોઈ શકતા છો કેમ કે વરસાદ આવી ગયેલો છે અમારા સવારમાં મિત્રો તો આવું બધું થાય બાકી ગણપતિ દાદાના દર્શન કરાવી દઉં ચાલો માછલા પકડે છે આવડા બધા માછલા પકડે મસ્ત ઠેઠ ઓલા આપણે ઠેઠ અહીંયા સુધી માછલા પકડે ટ્રાફિક બહુ છે અને આમાં માછલાનું પડતર બહુ છે ઓલા પણ તો આખી થેલી ભરી જાય ઠેકડા મારે થોડા જો પકડે છે પાણી કેવું છે પાણી મસ્ત થાય ને મિત્રો ફાઇનલ જોરદાર પાણી થાય મસ્ત મજાનું અને આમાં અત્યારે ગજબના માછલા છે તો માછલા છે ને બધા ઓલા પકડે છે અત્યારે તો ઓલા જાળીવાળા છે ને જો આમ કેવડા માછલા પકડે બોલો જો ના જાવ ને તો મજા પણ આવી ઉતરાય એમ નથી થાય જો નકર તો ઉતરીને જાત ઓલી સાઈડ બે સાઈડ આમ બહુ ફરીને જવું પડતું છે પણ તો અહીંયા પકડે એમ નથી આમ જો આમ જહાજ હોય ને એક ઠેકાણે જ પકડે છે આને કોપરિયું કહેવાય હગવાળું કોપરિયું કેમ નાખી જોઈએ હાલો નાખે તો તમને હું દેખાડું બધાને બનાવે મિત્રો ફાઇનલ છે ને કોપરિયુંની તૈયારી કરે છે નાખવાની તો નાખશે એટલે હું તમને દેખાડું આપણે કેવી રીતે નાખાય એમ જોવો જો નાખે વાહ હવે ખેંચવા એમાં કાંઈક આવશે ને તો હું તમને કહું આગળ કાંઈક આવે તો જો આવ્યો એટલે 3-4 મિનિટ આવી જાય બોલો તમે જો ઠેકે એટલે એ દુનિયાનો માહિલા હે તો એટલા બધા આવી જાય બોલો ખાલી એટલી વાત નાખ્યું તો 3-4 માછલા આવી જાય ને હાવ તાત્કાલિક તો રંચું કરતા પકડે છે એલા જવું પડે આમાં આવો વિડીયો બનાવવો જોઈએ કાં તો મારે આ માછલા પકડવા અહીંયા આવવું જોઈએ પણ આ મીઠા પાણીના ખાવા કેમ આપણે એ વાંધો પડે એટલે આપણે છે ને મોવામાં પૂકી જશે મોવામાં જો ગણપતિ દાદા અને આપણે દર્શન થઈ જશે ને જય ગણપતિ દાદા બધાની રક્ષા કરજો ને બધાની મનોકામના પૂરી કરજો 10 જમણ તમને બેસાડશે એટલે કે બેસાડશે એમ કા મિત્રો ફાઇનલી આપણે ગણપતિ દાદાના બીજા ઠેકાણે દર્શન કરવા ગયા છીએ અને આવડા બે છે ને એ મારા ફ્રેન્ડ છે એટલે કે સબસ્ક્રાઈબર એટલે આપણે તો મોવાની અંદર છીએ ને અત્યારે તમને અનેક ગણપતિ દાદાના દર્શન કરાવું છું ખાલી હું તો ફાળવીને આપણે વિડીયો ઉતારી મારા સબસ્ક્રાઈબ બોલો ના ગણપતિ દાદા વાળા જ મારા સબસ્ક્રાઈબ મને ઓળખી જાય હું થોડો વધારે ખુશ છું થેન્ક યુ ભાઈ તમે મને જોયો એટલે હું ખુશ થઈ ગયો મિત્રો ફાઇનલી આપણે છે ને બીજી જગ્યાએ આવી જશે એટલે મારા કાતર છે ને હજાવન છે આ દરજી છે ને એની કાતર છે ધાર કઢાણ છે દેશી અહીંયા અમે આવ્યા છે અડાડી ડાયરેક્ટ ધાર અમારે છે અડાડી તો મોટી થઈ ગઈ આપણે તો ચાલો અહીંયા મેં કીધું ફાઇનલી છે ને મોવામાં આપણે તો વરસાદ આવવાનો છે વરસાદ આવવાનો તો આપણે થોડો કોરો તો અમને ખાવા જ પડે કેમ કે વરસાદ આવે તો ઊભું તો રહેવું જ પડે અમારે એમ ઊભું રહેવાનું નથી ખાવું અમારે નાસ્તો કરવાનો છે કેળા તો ખાલી કેળા બસ એક બે કેળા ખાવાના છે એટલે કેટલા કુટોડી દેવાના છે એમ તો ઢીલ દેવાની નથી કા યસ ખાઈ તો ભૂખ લાગી બહુ ખાધું નથી કાંઈ એવું છે તો હવે વરસાદ આવે અને કેળા ખાઈ લઈએ ચાલો પછી મળશું તમને ફાઇનલી છે ને જો અત્યારે તો પાણી થઈ ગયું બોલો મોવાની અંદર ઘણો બધો વરસાદ આવી ગયો પાણી થઈ ગયું તમે જો એક થાય છે બધું પાણી તો હવે અમે ભાગી પાછા જઈ આવી ગયા તો પછી યાર તો ફાઇનલી છે ને આપણે જો હાટા લઈ લીધા છે આપણે એક જગ્યાએ આવી ગયા અને
અમે જઈએ છીએ જાદરા ને ફાદરા, પણ વરસાદ કે મારું કામ, મારો બેટો તો ભૂખે કાંઈ ભૂખે એવી પાછી લાગી ગઈ. તો ઘડી વારમાં તો કેટલા માણસ ટોક થઈ જાય, કેમ કે મસ્ત મજાની દુકાન છે. અમે ખાટા લીધા છે, ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. એની લેમી છે ને આપણે લાઈવ 9 થી 10 સોનલબેન હોય ને, સોનલબેનની વાડી આવ્યો છે ને. વરસાદ તો જોવો યાર, આમ કેટલો વરસાદ કે આમ અમે આખા પેલી જાય ને આખા ચીથરા જતી જાય. જીથરા બાબાની વાર્તા કોઈ સાંભળી? આપણે કોઈક ચોક્સ કહેતા ઈવડાઈ તો જીથરા બાબાની વાર્તા હતી ને એની જેવું થઈ ગયું છે અમારું. આજમાં વાઈની બેન જામ લીલું વાતાવરણ મસ્ત છે, પવન પાછો આવવા મળ્યો છે ને વરસાદ નહીં તાર છે એટલે રાવા જો નકર તો ખેસવા દે. કાંઈ વાંધો નહીં, હાલો તમે જઈએ છીએ કન્ટિન્યુ બિના રહેતો ભાઈ. મિત્રો ફાઇનલી આપણે તો સા બસ હાલો સોનલબેન લાઈમાં કેવા આવવાનું છે? હાલો તમે તો સા લઈ બધા. એટલે આવડા ભાઈ નું નામ મેરાભાઈ નામ છે કે તમારે? તો અમે મળવા આવ્યો ખાસ કરીને તમને. તો અમને સા બનાવીને પાઈ છે મસ્ત મજાની. તો સા પી પછી ખબર પડે પછી કહું તમને. હાલો આ પાણી અમે પેલી દે સા જોરદાર બનીને. બાકી આમ જો વાણી આવ્યા કઈ ઘડીની વારમાં કેટલા વાણી આવ્યા કઈ કેમ આવ્યા ને કઈ ખબર ન પડી. આમ જુઓ કામ એકલો જ્યાં જઈને વાણી જ દેખામ. જુઓ તમને દેખાતા નહીં હોય પણ કેમેરામાં કદાચ. હે આ સાઈડ જુઓ, આ સાઈડ હમુથા નથી, આ સાઈડ જાય છે હજી ખાય ખા. અને આ સાઈડ તો આમ કેટલા વાણી આવે. તો વાણી આવતો હોય તો શું હોય, પવન આવતો છે કે કઈ કોક કે આમ જો હવે દેખાણે તો એટલે વાણી એક જ ધારો લાગત. બોલો સખત એક જ ધારો એટલે હમણે આગળ આવ્યા છે, નકર હતા નહીં કે કાકાની ભાઈ એ આમ લે આવ્યા. એટલે મને એમ લાગે ઓલું વાદળું છે ને વરસાદ લઈને આવશે. આ વરસાદ પવન ની આગળ વાણીએ ભાઈ છે. કેમ લાગે ઓલા પણ એ વરસાદ શરૂ છે અત્યારે. એ 10 વાગે ભલે નીકળે, અત્યારે કેટલા વાગી જાય? બીજી વખત સાહેબ એ બોલો મેં સોનલબેન ની ઘરે ભાગ્યા છીએ. થોડોક રસ્તો થોડોક છે કઠણ ગારા વાળો, પણ હવે વાંધો નહીં આવે. ધીમે ધીમે ભાગ્યા છીએ. અને સોનલબેન તમારે આખું બાસ્કુ અમને આપ્યું છે. અહીંથી પુગડશે કે નહીં મારો રામ જાણે. હવે બાકી અમને આપ્યું. હવે અમારે મોબાઈલ કેટલી વસ્તુ લીધા છે અને ઓછું રીતે બાસ્કુ આપ્યું. બોલો જો આમ છે ત્યાં કેટલા એટલા બધા. સોનલબેન તમે મેં કીધું બાસ્કુ દેવું નકર અમારે લઈએ ને તો બહુ કરી ઠેઠ તો ગાડી સુધી તો મેકો આવશે. એમ તો હારા માણસ પછી આઈ લેવું ઠેઠ ઘરે લેવું ઉપાડીને જવાનું છું તો ખબર પડે. ફાઇનલી છે ને ભાઈ લીધેલો દોઈન્યાનો લીધો છે ને ભાઈ છે એમ ફૂલ પાણું થઈ ગયું ગળા સુધી દવા. આમ જોવો લ્યો તો કેટલું બધું લીધું. બોલો અમે જોવો આ પટેલે આખા ફૂલ પાણા થઈ ગયેલા છે ને અમારી પાસે ઠેઠ ગળા સુધી છે યાર. તમને દેખાતું છે કદાચ ને કાંઈ વાંધો નહીં. આમ વરસાદ કે યાર ઓ હોય આ વરસાદ આમ જો ઓલા આપણે શરૂ થયો છે વરસાદ. અમને પડાર છે પાછો વરસાદ આવશે એવું લાગે છે. બાકી જોઈએ છે શું થાય એમ. વરસાદ નથી ખાલી વાદળી છે. આમ જો વૈષ્ણવ ઓલા આપણે જો કાનજીભાઈ જો કેમેરામાં દેખાય છે. આમ જો વરસાદ આવી જો અહીં ઇધર આપણે વરસાદ પર જવાનું. હા આપણે તો ઘરે પૂગી જશે. બોલો તો મારા ઘરે નહીં પણ રાજુ પટેલના ઘરે પૂગી જશે. એક આ બસકુ લાવ્યો, ઓલું બસકુ લાવ્યો, ઓલું બસકુ લાવ્યો અને આ બસકુ લાવ્યો. આમાં છે બટાટા અને આ અમને સોનલબેનને ગિફ્ટ આપેલ છે. આમ જોવો ત્યાં ઠેલું છે રાજુ પટેલે મકાઈ ને દૂધજા ને ઘીહુડા ને સીબડા એટલે મારો ભાઈ ભીંડા ને બીને આમ તો તમે જોવો જરાક. સોનલબેન અમે આ વસ્તુ લેવું કે અમારે આ વસ્તુ લેવું તમે આમ જરાક જોવો તો ખરા. અમે યાદ પટેલ ભાગ પડવા મળ્યા પણ હવે મારા ભાણિયાની છે ને લીલ છે તો આપણે બધું લીલનું સામગ્રી લેવા જતા મોવે તો લીલ આવી જશે. અને આવતા શનિવારે છે ને છે લીલ. હા અમને દીધો ને કરતા ભગવાન તમને આમ જો સોનલબેન આમ જો દીધે જ રાખે. જમીનમાં જ્યાં સુધી વાવે રાખો ને ત્યાં સુધી તમને દીધે જ રાખશે. મોજ કરો બરોબર છે. કાંઈ ન ગમે પણ આ ગમે નાનકડું એવું કેમ છે ગોગુ મસ્ત મજાનું જોવો. હાલો ભાઈ ખરી જાય કે ભાગ પડે છે એટલા ડોડા નીકળે એમ કે કેટલા ડોડા નીકળે. સોનલબેન તમે એટલા ડોડા ને એમ કે રાજુ અમારે જયંતિબેન દેવાની ફરજ બને. તમે આરે હતા એટલે તમને દેવી પડશે. અમારે જેકે બ્લોક ને દેવું પડે. હાલો કાંઈ વાંધો નહીં પેક કરીને પછી થઈ જાય. હાવ ટાઈટ નામ જો વરસાદ અમારે શરૂ છે. અમારે અહીંયા છે ને અત્યારે આવ્યો અમે પૂગો છે પેલા નકર અમારા ગામમાં વરસાદ જ નતો બધે હતો
એવું છે બાકી વીએ વાલો એટલે આપણે વીએસી નાઈ લીધા છીએ ને એ તો ભેહું દોવાનું શરૂ થઈ ગયું છે ને 6 ને 8 મિનિટ થઈ ગઈ છે 6 ને 8 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભેં ઊભી રહેવાને લખ્યું આમ ઠેકડા કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો કન્ટિન્યુ બિના રહેજો ને મને હું હાવ ખબર ગયો થાકી ગયો ને હાવ યાર પહેલે જાઓ કેટલો આખો દિવસ પહેલો હું ગંજી ના આવ્યો હું આજ દુનિયા ના આવ્યો ચાલો હાલો તો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે બીજા નવા વિડીયો જય માતા બાય બાય